આરોપીઓના ગેરકાયદે મકાન તોડી પાડવાની કાર્યવાહી કરાઈ છે। રાજવીરસિંહ વિહોલાનું મકાન તોડી પાડવા પહોંચી પોલીસ અને એએમસીની ટીમ। પોલીસને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચી એએમસીની ટીમ। ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં આવેલા લવજી દરજીની ચાલી ખાતે ટીમ પહોંચી છે, પરંતુ સવાલ એ થાય છે કે આખરે એએમસીને તોફાની તત્વો સામે ફરિયાદ નોંધાયા બાદ કેમ ખ્યાલ આવે છે કે આરોપીઓ જ્યાં રહે છે તે મકાન ગેરકાયદે છે, તે મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। તો ઉલ્લેખનીય છે કે ટીમ પહોંચી છે ગેરકાયદે મકાનને તોડી પાડવા માટે, પરંતુ ગુનો બન્યા બાદ એએમસીને યાદ આવે છે કે આ મકાન ગેરકાયદેસર છે। પહેલા આ વાત યાદ કેમ નથી આવતી? તોફાની તત્વોના ગેરકાયદે મકાન તોડવા માટે હાલ ટીમ પહોંચી છે લવજી દરજીની ચાલીમાં, પરંતુ લોકો પણ એ સવાલ કર્યા છે કે જ્યારે ગુનો આચરાય છે, ગુનો નોંધાય છે અને ફરિયાદ થાય છે, તે બાદ જ કેમ એએમસીને યાદ આવે છે કે આ જે મકાનો હતા તે ગેરકાયદેસર હતા, તે પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરી રહી છે। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે, એમાં એક જુવેનાઇલ છે અને 13 ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। થેન્ક યુ। નહીં, એ કુલ 14 પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે, જે બાંધકામ ગેરકાયદેસર છે। એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે। નહીં, એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃત્ય કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે। થેન્ક યુ। તો જે પ્રકારથી કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જ આ પ્રકારના તત્વોને ચલાવી નહીં લેવામાં આવે તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એએમસીને મોડે યાદ આવ્યું, ગુનો બન્યા બાદ એએમસીને યાદ આવ્યું કે આ મકાનો તો જે હતા તે ગેરકાયદેસર હતા। હાલ ટીમ પહોંચી છે ગેરકાયદે મકાનોનું ડિમોલિશન કરવા માટે। અમરાઈવાડીની લવજી દરજીની ચાલીમાં હાલ ટીમ પહોંચી છે। સમગ્ર મામલે પોલીસ કમિશનરનું નિવેદન। 14માંથી 7 જેટલા આરોપીઓનું ગેરકાયદે દબાણ હતું, ગેરકાયદેસર મકાન હતું અને આ સમગ્ર મામલે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 7 આરોપીઓ છે કે જેમનું મકાન છે તે ગેરકાયદેસર છે, ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે। અમરાઈવાડીનો જે વિસ્તાર છે ત્યાં હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે ડિમોલિશનની। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ જે આરોપીઓના મકાન છે તે ગેરકાયદેસર મકાન છે, ગુનો બન્યો, ફરિયાદ થઈ તે બાદ હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ ત્યાં તૈનાત છે। અમરાઈવાડીના લવજી દરજીના બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એએમસીની ટીમની સાથે સાથે પોલીસની ટીમ પણ પહોંચી છે। પોલીસ કાફલો છે તે ખડકી દેવાયો છે, જેથી જ્યારે ડિમોલિશન કાર્યવાહી થાય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને। તો હાલ અમરાઈવાડીની લવજી દરજીની ચાલીની બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે તમામ જે આરોપીઓ છે તે આરોપીઓનું ગેરકાયદેસર મકાન અહીં હતું અને તે તોડવાની હાલ કામગીરી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વોની હવે ખેર નથી। એક તરફ મારામારી કરી હતી ત્યારે બીજી તરફ પોલીસે શાન ઠેકાણે લગાવી અને હવે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર મકાનોનું, પરંતુ ગુનો બન્યા બાદ એએમસીને આ વાત યાદ આવી કે મકાન જે છે તે ગેરકાયદેસર છે। પહેલા દ્રશ્યોમાં મારામારી કરવામાં આવી તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે અસામાજિક તત્વોએ આતંક વરસાવ્યો હતો અને મારામારી કરી હતી, જે બાદ પોલીસે પણ તેમની શાન ઠેકાણે લગાવી અને હવે આ વિસ્તારમાં કે જ્યાં તેઓ રહે છે તેમનું ગેરકાયદેસર મકાન છે ત્યાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો 3 અલગ અલગ દ્રશ્યો, પરંતુ એ વાત નક્કી કે હવે અસામાજિક તત્વોની ખેર નથી, કારણ કે પોલીસ છે તે પોતાની રીતે કાયદાનું ભાન કરાવશે। એટલે હવે જો અસામાજિક તત્વો છે તે આતંક કરે છે તો પોલીસ શાન તો ઠેકાણે લગાવશે, પરંતુ સાથે તેમના ગેરકાયદેસર જે મકાનો છે
તે આરોપીના ઘરને તોડી પાડવાની પણ કાર્યવાહી અહીં થઈ રહી છે। પોલીસ કમિશનર દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારના તત્વોને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। તો દીપિકા જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। દીપિકા, જે પ્રકારથી પોલીસ કમિશનરે પણ કહ્યું છે કે અસામાજિક તત્વો છે તેમને બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે, પરંતુ ગુનો નોંધાયા બાદ યાદ આવે છે કે ગેરકાયદેસર મકાનો હતા, એ વાત પણ કહી શકાય કે જરૂરી છે। બિલકુલ, અસામાજિક તત્વો દ્વારા જે રીતે આતંક ફેલાવવામાં આવ્યો તો વસ્ત્રાલ વિસ્તારમાં આ એક મેસેજ છે પોલીસ દ્વારા કે જો હવે આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કર્યું તો ખેર નથી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યારે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। આ એ દબાણ દૂર કરવામાં આવ્યું છે અમરાઈવાડી વિસ્તારની અંદર રાજવીરસિંહ બિહોલા કે જેમનું ઘર અહીં છે અને આ જગ્યા ઉપર રાજવીરસિંહ બિહોલા રહે છે। રાજવીરસિંહ બિહોલા એ વ્યક્તિ કે જે વસ્ત્રાલના જે 15 લોકોને ગઈકાલે આતંક ફેલાવવા મામલે પોલીસે ધરપકડ કરી, તે 15 લોકોમાંનો એક વ્યક્તિ હોવાનું પોલીસનું કહેવું છે। રાજવીરસિંહ બિહોલા તેનું ઘર અહીં આવેલું છે। આવા એક બે નહીં પરંતુ 7 જગ્યાએ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। કુલ 15 આરોપીઓ છે, એક જ્વેલર છે। આ 15 આરોપીઓમાં 7 લોકોના ઘર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને ખબર પડી કે તેમણે જે વિસ્તારમાં ઘર બનાવ્યું છે તેમાં ગેરકાયદેસર છે અને તે ગેરકાયદેસર મકાનોને દૂર કરવા માટેનું પણ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પોલીસનો કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે। એસીપી ડીસીપી સાથે ખુદ પોલીસ કમિશનર પણ સ્થળ ઉપર છે। તેમણે પણ જે સમગ્ર મામલો છે તે મામલે તેમણે તપાસ કરી અને સ્થળ પર જ તેમણે જે જગ્યા છે, જે આરોપીનું ઘર હતું ત્યાં પણ તેઓ જઈને આવ્યા। અહીં આપ જોઈ રહ્યા છો પોલીસને મોટી જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે। મહિલા પોલીસ પણ સૌથી વધારે બોલાવવામાં આવી છે। આખો વિસ્તાર જે જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લુબના રાજવીરસિંહ બિહોલા તેમના પરિવારના લોકો છે, તેમના પરિવારના લોકોનો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ પોલીસ છે, સાથે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ છે, ગેરકાયદેસર જે મકાન ઊભું કરવામાં આવ્યું હતું તેને તોડી પાડવા માટે મક્કમ છે। તેની શરૂઆત પણ થઈ ચૂકી છે, બ્રેકરનો અવાજ પણ આવી રહ્યો છે અને જે પ્રકારે થોડીક ક્ષણોની અંદર જે ગેરકાયદેસર જેટલું પણ બાંધકામ હશે, જે ઇલીગલ હશે, એ તમામ બાંધકામને તોડી પાડવામાં આવશે, તેની કાર્યવાહી કરવામાં આવશે। ચપ્પા ચપ્પા પર પોલીસ છે, દરેક ગલીની અંદર પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને અમરાઈવાડી વિસ્તારને આજે બાનમાં લેવામાં આવ્યું છે। લગભગ 7 જેટલા જે આરોપીઓ છે તેના ઘર છે આઈડેન્ટિફાઈ કરીને 7 ઘરની અંદર આ પ્રકારે છે ખાસ ગેરકાયદેસર મકાન છે તોડી પાડવામાં આવશે। આપ એક્સક્લુઝિવ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ મકાન છે, મકાનનો પાછળનો ભાગ જે ગેરકાયદેસર તોડી નાખવામાં આવ્યું છે તેને હાલ ખાસ કરીને ગેરકાયદેસર રીતે જે બાંધવામાં આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે અને આ મકાનને તોડી પાડવા માટે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ છે તે પણ અહીં સ્થળ પર પહોંચી ચૂકી છે। બિલકુલ દીપિકા, જે પ્રકારથી કાર્યવાહી પણ અત્યારે કરવામાં આવી રહી છે, ત્વરિત કાર્યવાહી આ વખતે પોલીસ દ્વારા જે પ્રકારથી કરવામાં આવી રહી છે, આપને શું લાગે છે કે જે અન્ય અસામાજિક તત્વો છે તેમને પણ આનાથી એક પાઠ છે, બોધપાઠ મળશે અને તેઓમાં પણ પોલીસનો ડર કે ભય જોવા મળશે? બિલકુલ, લોભના જે પ્રકારે અસામાજિક તત્વોનો આતંક ફેલાયો હતો, સ્વાભાવિક છે કે આ અસામાજિક તત્વોનો રાતના સમય આતંક ફેલાયો તો વસ્ત્રાલ વિસ્તારના લોકોમાં આજે પણ રોષ છે। આજે પણ તમે કોઈ પણ વ્યક્તિને વસ્ત્રાલ વિસ્તારમાં જઈને પૂછો કે ગઈકાલે રાતની ઘટના શું હતી, ધૂળેટીની રાત, હોળીની રાત તેમની કેવી વીતી, તો તે એક ઘટના ઉપરથી જ ખ્યાલ આવી જશે। જે રીતે રસ્તા ઉપર તોડફોડ કરવી અને સાથે જ દબંગાઈ કરવી અને પોલીસ જાણે કે કશું જ નથી અને કાયદો વ્યવસ્થા છે જ નહીં, તે પ્રકારની આ દ્રશ્યો જ્યારે એ વખત સામે આવ્યા હતા ત્યારે વસ્ત્રાલ વિસ્તારની અંદર લોકો ડરી રહ્યા હતા। આવી પરિસ્થિતિની અંદર કાયદાનું ભાન કરાવનાર પોલીસ જ છે કે જેમણે 15 આરોપીઓને તાત્કાલિક સીસીટીવીના આધારે શોધી કાઢ્યા અને તમામ આરોપીને ખાસ કરીને પોલીસ સ્ટેશન પહોંચાડી દીધા। ત્યારબાદ શું થયું તો અમદાવાદ મહાનગરપાલિકાએ ગેરકાયદેસર છે તેમના જે એડ્રેસ લખાવ્યા તો 15 આરોપીઓના એડ્રેસમાંથી 7 મકાન એવા મળ્યા અને તાત્કાલિક કામગીરી પણ કરવામાં આવી। અમદાવાદ મહાનગરપાલિકાએ આઈડેન્ટિફાઈ કર્યું, દરેક આરોપીના ઘરે ગઈ અને તપાસ થઈ કે ખાસ આ જે જગ્યા છે તે જગ્યામાં કેટલો ભાગ ગેરકાયદેસર છે, મકાનોમાં પણ ગેરકાયદેસર ભાગ કરીને આસપાસ તપાસ કરવામાં આવી, પૂછવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ગેરકાયદેસર મકાન ઊભું કરી દેવામાં
દેવામાં આવ્યું હતું, ચણી દેવામાં આવ્યું હતું. અત્યારે આપ જુઓ તો યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે, જેથી કરીને બ્રેકર મશીન અને તમામ પ્રકારના સંરક્ષણ સાધનો દ્વારા ખાસ કરીને ઉપર લઈ જવામાં આવી રહ્યા છે. અને આ તમામ સાધનો છે તેના દ્વારા ખાસ કરીને જે ગેરકાયદેસર મકાનનો મોટો ભાગ છે તેને તોડી પાડવામાં આવશે. એટલે આ મકાનને તોડી પાડવા માટે અત્યારે રાજવીરસિંહ બિહોલાનું ઘર છે અને સાથે આવા અનેક મકાનો છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી છે તે અમદાવાદ જી બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી હતી અને હવે પોલીસ દ્વારા કાર્યવાહી